હાલ મોબાઈલ વાપરતા લોકો માટે ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। આધુનિક યુગમાં મોબાઈલનું વળગણ વધી રહ્યું છે। આ વિદ્યાર્થીઓ અને યુવક યુવતીઓ ઉપર મોબાઈલની નકારાત્મક અસરો પડી રહી છે, જે મોબાઈલમાં સતત રચ્યા પચ્યા રહેતા સંતાનોને વાલીઓ દ્વારા ઠપકો આપવામાં આવતા સંતાનો અવળું પગલું ભરી લેતા હોવાનું બનાવો વધી રહ્યા છે। ત્યારે આવો જ એક વધુ બનાવ રાજકોટમાં સામે આવ્યો છે। મોબાઈલમાં મશગુલ રહેતી યુવતીને પરિવારજનોએ ઠપકો આપતા તેણીને લાગી આવતા ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી। અને જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર કેદારનાથ ગેટ પાસે આવેલી ન્યૂ સાગર સોસાયટીમાં રહેતી ઉર્વિશા સરીમભાઈ માઢાત નામની યુવતીને આજે સવાર પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધી અને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। બનાવની જાણ થતાં 108નો સ્ટાફ દોડી ગયો હતો, જેને યુવતીને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે જરૂરી કાર્યવાહી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં મૃતક ઉર્વિશા એક ભાઈ 3 બહેનમાં વચેટ અને તેના પિતા રિક્ષા ચાલક હોવાનું જાણવા મળ્યું છે। વધુ તપાસમાં મૃતક ઉર્વિશા સતત મોબાઈલમાં મશગુલ રહેતી હોય, જેથી પરિવારજનોએ ઠપકો આપતા લાગી આવતા આ પગલું ભરી લીધાનું ખુલ્લા પામ્યું છે અને જે પુત્રીના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।